પ્રભુએ વાલ્મીકી ઋષિને પૂછ્યું છે, પ્રભુ મારે ક્યાં નિવાસ કરવો? જો ભગવાન થઈને સ્વયં અવતાર છે અને એક ઋષિને પૂછી રહ્યા છે, વાત પણ સાચી છે. સામાન્ય ભક્ત જન સમુદાય પણ કોઈ સંતની પાસે જાય, કોઈ તપસ્વી ઋષિની પાસે જાય કે અમને કોને, અમારે શું કરવું? પછી વ્યવહાર હોય, ધર્મ હોય કે પરમાર્થ, પણ કોઈ મહાપુરુષની આજ્ઞા લેવા જઈએ આપણે. અને સ્વાભાવિક છે કે આ જગતના વ્યવહારની અંદર સાચો માર્ગ કોઈ ત્યાગી જ, કોઈ તપસ્વી જ, કોઈ મહાપુરુષ જ બતાવી શકે. જે જગતને બતાવનારા છે રસ્તો, એને ભગવાન પૂછે છે કે તમે કયા કયા રસ્તા બતાવો છો? વાલ્મીકીજીને પૂછ્યું કે અમારે કઈ રસ્તે જવું? તમે ભક્તોને કયા રસ્તે મોકલો છો, ઉપાસકોને? જે ગણો તે ભગવાન છે. તપસ્વીની પરીક્ષા પણ કરી. તમે આ જગતના જીવોને કયા માર્ગે લઈ જાઓ, ચડાવો છો? દુરાચારી છે તો એના દુર્વ્યસનના રસ્તે ચડાવી દેશે. પણ ભગવાને સામેથી પૂછ્યું કયા રસ્તે ચાલુ? ગુરુ ગોવિંદ દોનો ખડે, ગોવિંદ દિયો બતાય. વાલ્મીકીજી ઉપાસક છે, તપસ્વી છે, ઋષિ છે. એને ભગવાનને ઓળખાવનાર આ તપસ્વીઓ છે. ગુરુ પરંપરા છે, સંત પરંપરા છે. સામાન્ય માણસને ખબર પણ હોતી નથી કે ભગવાન શું છે, ક્યાં છે. એટલે ભગવાનને ઓળખાવનાર, ભગવદ માર્ગને દેખાડનાર જો કોઈ હોય તો સંત છે કે જે પોતાની પાસે છે માર્ગ, આ માર્ગે જા. તો માર્ગ બતાવનારને ભગવાને જ કહ્યું કે ભાઈ તું આને પહેલો ભજ, એને પહેલા પ્રણામ કર. કેમ? મારો રસ્તો, મારી પાસે આવવાનો રસ્તો બતાવ્યો તો અમે આ તપસ્વીએ બતાવ્યો. એટલે ભગવાન સ્વયં માર્ગની અંદર છે. કયા કયા રસ્તાઓ છે એ તો વાલ્મીકીજીને પૂછી રહ્યા છે. અસજીય જાણી કહીએ સોઈ ઠામ. મને જે આગળની વાત કરી એ પ્રમાણે બધી જ અગવડતાઓ દૂર હોય ન થાય એ રીતે મને નિવાસ બતાવો કે હું કોઈને અડચણરૂપ ન બનું. આવો શાસક ક્યાં મળવાનો હતો કે પોતાનું કાર્ય કરવા નીકળે છે વનવાસ દરમિયાન, પણ કોઈને અડચણરૂપ ન બનવું, કોઈના સાધન ભજનની અંદર વિક્ષેપ થાય એવી રીતે ત્યાં ન પહોંચે. આપણે આજે તો એને વિક્ષેપ તો થાય જ ને. ત્યાં કઈ નહીં, આવ્યા છે તો વાંધો નહીં, સવારના પરમાં આ સમયમાં પહોંચી જઈએ. નિત્ય નિયમ કરતો હોય, કઈ નહીં, આવ્યા છે તો સારું, હમણાં 10 મિનિટ બેસો, હું મારું પતાવી દઈશ. નિત્ય એક સાહજિકતા જીવનની. આમ અસજીએ જાણી કહીએ સોઈ ઠાવ. કયા સમયે જવું અને કયા સમયે ન જવું એ વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય. આજકાલ તો મોટા માણસ પાસે અમુક સમય પછી જવાય નહીં. બહુ સંપન્ન માણસ હોય કે ભાઈ રાત્રે એમની પાસે ના જાય. અને ટીવીનો જમાનો છે. ચેનલોના ટાઈમમાં ગયા હોય તો તમારું આ ક્યાં આ ટાઈમે
આવી પહોંચ્યા. અનેક શબ્દો બોલાય. એમ વાલ્મીકીજીને ભગવાન પૂછી રહ્યા છે, હું કોઈને અડચણરૂપ ન થઉં, કોઈનામાં વિક્ષેપરૂપ ન બનું, એવી કોઈ જગ્યા મને બતાવો કે જ્યાં હું રહું. અસજીએ જાણ કહું સોઈ ઠાર. એ જગ્યા અમને બતાવો કે જ્યાં આગળ મારી પત્ની અને ભાઈ સાથે જઈને છે સૌમિત્રી સહિત અમે ત્રણેય સાથે ત્યાં આગળ જઈએ. ત્રણેય સાથે, આગળ પાછળ નહીં, જુદા નહીં. અમે સાથે વનમાં નીકળ્યા છે અને સાથે જ રહેવાના છે, સાથે જઈશું. બસ આપ બતાવશો ને ત્યાં આગળ ઘાસ ને પાંદડાની ઝૂંપડી બનાવીશું. કે વનવાસી તરીકે રહેવાનું છે એટલે કોઈ બીજે તો ક્યાંય કોઈ ઘરમાં કે કોઈ ગામમાં કે નગરમાં તો રહેવાનું નથી, પણ વનવાસની અંદર છે, વનવાસમાં જ રહીશું. વનવાસીઓની આજુબાજુ જ રહીશું અને વનવાસીઓ અને તપસ્વીઓની જેમ જ રહીશું. એવી પર્ણકુટીર બનાવીને કે કોઈને અમારો બંગલો જોઈને એમ ના થાય કે આ બહુ મોટા બંગલાવાળા થઈ ગયા. આજુબાજુ નાની નાની ઝૂંપડીઓ હોય ને પોતે બંગલો બાંધીને રહે તો શું થાય? હેરાને થવું પડે, ચોરી એ થાય. પણ ઝૂંપડીઓ વાળા જોડે ઝૂંપડી બાંધીને રહીએ તો શું વાંધો? એટલે ભગવાને બહુ સ્પષ્ટ કરી દીધું કે રાજકુમારો છે, રાજવંશી છે, છતાં આ વનવાસમાં આવેલા છે તો વનવાસીની માફક જ રહીશું. એવી કોઈ જગ્યા બતાવો. સંપન્ન માણસ હોય તો ફાર્મ હાઉસ બાંધી ના રહે, ભલે ને આજુબાજુ બીજા ગમે તે રહેતા, એને પછી ચોકીદાર રાખવું પડે. તુલસીજી માનસ લખતા હતા આ રામાયણ ગંગાજીના સામે કિનારે કાશીમાં. આ બાજુ તો મોટું શહેર છે, 40-50 લાખની વસ્તી વાળું, પણ સામેની કિનારે અશુદ્ધ જંગલ જ છે. અત્યારે તો વસ્તી વધારે પ્રમાણે શકે, પણ તે વખતે તુલસીજીએ સામે એકાંતમાં જઈને ભજન કરવાનું અને માનસ લખવાનું સ્થળ શોધી કાઢ્યું. લખવાનું માટે એમ કર્યું મારે ભિક્ષા માંગવા છે, કાશીમાં જવું પડશે, જવા આવવાનું, ભિક્ષા માંગવાની, મારો સમય એમાં વપરાઈ જશે. એટલે એમણે એમ વિચાર કર્યો કે લાવ ભિક્ષા લઈ આવી રાખી મૂકીશ, બધું સાંભળું લઈ આવું, અંદર થોડું થોડું બનાવીને પકવીને ખાઈ લઈશ. એ પ્રમાણે કર્યું, લાવીને પોતાની ઝૂંપડીમાં બધું મૂકી રાખ્યું. ચોરોને ખબર પડી કે મહાત્માજીની કુટીરમાં કંઈક છે, એટલે રાત્રે આવ્યા. શું થાય, ના રાખ્યો તો કોઈ ચોર આવે, પણ 2 ઘોડેસવારોને આવવું પડ્યું ઝૂંપડીની રક્ષા કરવા માટે. ધનુષ બાણ લઈ પેલા ચોરોને બે ચોકીદારો દેખાય, રખેવાળો છે, આમ સામાસામી ઘોડો લઈ અને ફરતા હોય. ચોરી કરવા જવું કેવી રીતે? સવારે પો ફાટ્યું, અજવાળું થયું, તુલસીદાસ જાગવાના થયા અને તે જ સમયે પેલા ચોકીદારો ત્યાંથી પોતાની ડ્યુટી બજાવીને, નાઇટ ડ્યુટી હતી, જતા રહ્યા. પછી પેલા ચોર આવ્યા અને કહે છે, મહાત્માજી આવા કેવા ચોકીદારો રાખ્યા છે આખી રાત? કે શું હતું ભાઈ? કે અમે તો ચોરી કરવા આવ્યા હતા, પણ ઘોડા ઉપર 2 ચોકીદારો, 2 અસવારો તીર કામઠા લઈ અને તમારી તમારી ઝૂંપડીની રક્ષા કરી છે. તે પહેલા તો તુલસીદાસજી સાંભળતાની સાથે પેલા ચોરોના પગમાં પડી ગયા. વાહ ભાઈ, તમે ચોર તરીકે બહાર ઉભા રહીને ભગવાનના દર્શન કર્યા આખી રાત અને ઊંઘતો રહ્યો, રહી ગયો. જો
પોતાને માટે ખાવાનું લાવીને સંઘર્યું અનાજ પાણી, તો ચોર આવ્યા પણ ઝૂંપડીમાં કશું ન રાખ્યું હોત. ઝૂંપડીમાં રહેવું હોય ને તો હંમેશા કશું રાખવું ન પડે. એટલે ભગવાને વાલ્મીકીજીને કહ્યું, અમે ત્યાં પર્ણકુટીર બનાવીને જ રહીશું, બીજો કોઈ મોટો લાંબો વૈભવ અમે સાથે નહીં રાખીએ. બાસ કરવ તહ, થોડોક સમય મારે રહેવું છે તો એ પ્રમાણે રહીશું, ઝૂંપડી બનાવીને, પણ એવી જગ્યા અમને બતાવો કે જ્યાં અનુકૂળતા હોય.